નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોવર કાર્યક્રમમાં વાત કરવાની છે કે એક બાજુ જ્યારે વિધાનસભાની ચૂંટણી તો નજીક આવતી હોય છે ને તેમાં પણ અલગ અલગ મુદ્દાને લઈને જે રાજકીય પક્ષો તૈયારી કરતા હોય છે ને આ વખતે જે સૌથી વધારે ફોકસ જે સોશિયલ મીડિયા ઉપર હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જે બે મુખ્ય પાર્ટીઓ અત્યારે તો જે ગુજરાતમાં જોવા મળતી હોય છે, ત્રીજો પક્ષમાં અત્યારે તો જે તૈયારીઓ કરી રહ્યો છે વિધાનસભાની ચૂંટણી લઈને ક્યાંક 182 બેઠકો ઉપર જ તેઓ લડવાના છે તેવી પણ વાત સામે આવી છે. પણ હવે તેમાં પણ એક નવો વળાંક સામે આવ્યો છે, એ છે ચિંતન શિબિર. કોંગ્રેસ એક બાજુ ચિંતન શિબિરો કરે છે, બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાં બાવળા ખાતે હવે ચિંતન શિબિર કરવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી તેમાં ઉપસ્થિત રહેવાના છે. આ ચિંતન શિબિરમાં કઈ મહત્વની ચર્ચા વિચારણા થશે અને કેવી રીતનો અત્યારે તો આ પ્લાન ઘડવામાં આવશે તેને લઈને સવાલ તો યથાવત જોવા મળતો હશે. ત્યારે આજનું ટાઇટલ પણ એ જ લેવામાં આવ્યું છે, ચિંતન શિબિરથી લઈને સોશિયલ મીડિયા સુધી અને સોશિયલ મીડિયા સેલ. ભારતીય જનતા પાર્ટી જે રીતે એમ કહેવાતું હોય છે 24/7 અને 365 ડેઝ જે એક્ટિવ મોડમાં જોવા મળતી હોય છે, તેણે સોશિયલ મીડિયાને પણ અત્યારે તો જે આગળ વધારવા માટેનો જે તમામ પ્રકારના પ્રયત્ન કરી લીધા છે. પોતાના જે અલગ અલગ જે કહી શકાય કે મીડિયા રણભૂમિમાં NFC કાર્ડથી પણ અત્યારે તો ડિજિટલ કાર્યકર્તાઓને સજ્જ કરી દેવામાં આવ્યા છે અને મોદીની પ્રોફાઇલ અત્યારે હાલ તો ઘર ઘરે સુધી પહોંચાડવાનું એક ટાસ્ક પણ આપવામાં આવ્યો છે. તો બીજી બાજુ જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં જે એક આદિવાસી જે સમાજ છે તેમના માટે એક સત્યાગ્રહનું જે આયોજન કરવામાં આવ્યું હતું દાહોદ ખાતે, ત્યાં પણ એક કહી શકાય કે એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી હતી જેમાં પણ અત્યારે તો દરેક લોકોનું રજિસ્ટ્રેશન કરીને તેમના પ્રશ્નો જાણવાનો એક પ્રયત્ન કરવામાં આવશે અને ત્યારબાદ દરેક લોકો સુધી પહોંચવાનો પણ એક કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. અને અત્યારે જે સૌથી મહત્વનું ફોકસ અત્યારે તો સોશિયલ મીડિયાનું એટલા માટે છે કારણ કે જે કોઈ વ્યક્તિ જે ફોલોવર્સ હોય કે અનફોલોવર્સ હોય પણ તેના સુધી એક માહિતી પહોંચવી જોઈએ, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય. અને અત્યારની પરિસ્થિતિમાં ક્યાંક આ સોશિયલ મીડિયાની જે કામગીરી છે તે કારગત નીવડશે કે કેમ, ચિંતન શિબિરો અત્યારે કારગત નીવડશે કે કેમ તેને લઈને પણ સવાલ યથાવત છે. આ તમામ મુદ્દાઓનો ઉપર ચર્ચા વિચારણા કરીશું. આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, મુકેશભાઈ પંચાલ કે જેઓ કોંગ્રેસના નેતા છે અને મનનભાઈ દાણી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. રાજેશભાઈ, આજનું જે રીતે ટાઇટલ લેવામાં આવ્યું છે કે ચિંતન શિબિરથી લઈને સોશિયલ મીડિયા, અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે. તમામ વ્યક્તિઓને અત્યારે તો કોઈ પણ અપડેટ્સ જોઈતી હોય અને તે સોશિયલ મીડિયા દ્વારા અત્યારે તો ફટાફટ મેળવી લેતો હોય છે. ભારતીય જનતા પાર્ટી મેં જે રીતે પહેલાં કહ્યું કે 365 ડેઝ એન્ડ 24/7 જે એક્ટિવ મોડમાં તો પાર્ટી હોય છે, પણ સાથે હવે પ્રચાર અને પ્રસાર માટે પાવરફુલ માધ્યમ સોશિયલ મીડિયાનો અત્યારે તો જે ટ્રેન્ડ વધી રહ્યો છે તેવું અત્યારે તો સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. સૌથી પહેલી આપની પ્રતિક્રિયા. બિલકુલ, સોશિયલ મીડિયા અત્યારે રાજનીતિની અંદરનું એક બહુ સશક્ત માધ્યમ છે. એક તો સમય બચાવે, બીજી વસ્તુ એ છે કે તમારા હાથ સુધી બહુ સરળતાથી જે તે પાર્ટીની વાત છે એ દરેકના મોબાઈલ સુધી પહોંચી જાય. કદાચ કોઈક માણસ અખબાર નહીં વાંચતું હોય પણ મોબાઈલ રોજ એનો ખોલવાની અને એક પ્રકારની આદત હોય છે. અને એટલે સરકારના જે વિકાસના કામ હોય, સરકારની જે નીતિઓ હોય, એમના જે નેતાઓ હોય એમનો પ્રચાર કરવાનો હોય, સામે પક્ષે કોંગ્રેસ હોય તો સરકાર જે નીતિઓ હોય એમાં જે ઉણપો હોય, ખામીઓ હોય એની વાતો હોય, આ બધું જ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે લગભગ છેલ્લા 20 વર્ષથી જોઈ રહ્યા છે. અને એની મોટાભાગે શરૂઆત જે સોશિયલ મીડિયાની રાજનીતિની અંદર કરવાની કરી એ પણ નરેન્દ્રભાઈએ ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કરી હતી. અને એ પછી બધી પાર્ટીઓએ પોતાના સોશિયલ મીડિયા સેલ, એટલે એક ખૂબ મોટું જેને કહેવાય એ સંગઠનનો એક હિસ્સો એ અત્યારે સોશિયલ મીડિયાએ લઈ લીધો છે. આજે તમે કોઈ એક જાહેર સભા કરી અને લખલૂટ ખર્ચો કરીને લોકોને મોબલાઇઝ કરીને ત્યાં સુધી લાવવાના, એમનો સમય, નેતાઓનો સમય, અને પછી કોઈ વાત કહેવાની, એના બદલે ફેસબુક પર લાઈવ થઈને તમે કોઈ વાત કરી દો તો એ વાત શું છે કે લોકો સુધી પહોંચે છે અને વારંવાર રિપીટ પણ થાય છે. એમના જે માધ્યમ છે, એમના લોકો છે, એ લોકો એને શેર કરતા હોય, એને વાયરલ કરતા હોય અને એ રીતે જે પક્ષની વાત છે લોકો સુધી સરળતાથી પહોંચતી હોય છે. એટલે સોશિયલ મીડિયા જે છે એ અત્યારે બહુ સશક્ત માધ્યમ થઈ ગયું છે. અને જેના આઈટી સેલ પાવરફુલ, હવે એનો ઉપયોગ અને દુરુપયોગ એક આખો જુદો વિષય છે, પણ જેના આઈટી સેલ પાવરફુલ છે અને બહુ જ સાયન્ટિફિક રીતે એક એજન્ડા ચલાવતા હોય, એ લોકો જે છે એ પોતાની વાત લોકોના ઘર ઘર સુધી પહોંચાડી જાય છે. અને સામે છેડે આપણે ઘણી વખત જોયું છે કે કોઈ મુદ્દો મીડિયામાં બન્યો હોય પહેલા સોશિયલ મીડિયાની અંદર બહુ મોટો બન્યો હોય અને પછી આપણે મીડિયા એનું ધ્યાનમાં આવ્યું હોય.
એટલે સામાન્ય વાત હોય, કોઈ જગ્યાએ બનેલી એક નાની ઘટના હોય, એ ઘટના પણ પહેલા લોકો સુધી નહોતી પહોંચતી. સામાન્ય માણસ હોય તો એની કોઈ તકલીફ હોય તો એ કોઈ પેપર વાળો છાપવાનો નહોતો કે કોઈ ટીવીમાં ન્યૂઝ ચેનલમાં આવીને કે તો આપણે એને પ્રસારિત કરી શકવાની ક્ષમતા આપણી એટલા માટે ના હોય કે બહુ બધા આટલા મોટા શહેરની અંદર કોઈક ને કોઈક ખૂણે કોઈક ઘટના બનતી હોય. પણ આ સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જેના કારણે એક સામાન્ય વ્યક્તિ છે એ પણ પોતાની વાત નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવી હોય તો ટ્વિટર ઉપર નરેન્દ્રભાઈને ટેગ કરી અને કોઈ વાત કહે એટલે એમના સુધી પહોંચી જાય, કે રાહુલ ગાંધીને પહોંચાડવી હોય તો એ મોબાઈલના માધ્યમથી, એટલે ઓળખાણની જરૂર નથી, પણ એક એવું સશક્ત માધ્યમ છે કે જેનાથી સામાન્ય માણસ પણ પોતાની વાત પહોંચાડી શકતો હોય. રાજકીય પાર્ટીઓ એમનો જે એજન્ડા છે એ સામાન્ય માણસો સુધી પહોંચાડી શકે. એટલે સંવાદનો એક સેતુ છે અને એનો બધી જ પાર્ટીઓ ઉપયોગ કરતી થઈ છે હવે. તો સંવાદનો તો સેતુ છે ને સાથે જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે મુકેશભાઈ, સોશિયલ મીડિયાની કામગીરી તો અત્યારે તો જોવા મળી રહી છે, પણ સાથે ચિંતન શિબિરો પણ અત્યારે તો કોંગ્રેસ દ્વારા જે શરૂ કરી દેવામાં આવી છે. હા, એટલે આપની વાત ખૂબ જ સાચી છે અને જે સોશિયલ મીડિયાનું માધ્યમ આપણે કહ્યું એ બી ખૂબ સરસ છે. અત્યારે રાજેશભાઈ વાત કરી, ખૂબ સારી વાત છે. પરંતુ જે તમે ચિંતન શિબિરની વાત કરો છો કે કોંગ્રેસને આ જે 5 રાજ્યોની ચૂંટણી ગઈ એમાં જે કઈ જનાદેશમાં ફેરફાર થયો એના કારણે જે મનોમંથનના ભાગરૂપે દરેક જગ્યાએ શિબિરો આજ પહેલા પણ થઈ, હવે પણ થવાની છે અને ખૂબ મોટા મનોમંથન સાથે ગુજરાતની ચૂંટણી લડવી એવો નિર્ધાર કરેલો છે. અને ચિંતન શિબિર અત્યારે છે એ તો બરાબર છે, એક ભાગ છે કે કઈ રીતે વ્યૂહરચના બનાવી, પરંતુ બીજા અનેક માધ્યમો છે, જેમ કે અમારા દરેક શહેરોમાં નવા નિમાયેલા પ્રમુખો જે છે એ લોકોએ પદયાત્રાઓ કરી, મોંઘવારી વિરુદ્ધ આંદોલન કર્યા અને હજી પણ એ કાર્યક્રમો ચાલુ છે. ધારો કે સભ્ય નોંધણી વિભાગ હોય એ પણ અત્યારે ચાલુ છે, બૂથ લેવલનું કામકાજ ચારે જગ્યાએ ચાલુ છે, દરેક ઝોનમાં ચાલુ છે, ગામડે ગામડે તાલુકે યુવાનોને કોંગ્રેસમાં જોડવાનું પણ કામ ચાલુ જ છે. એટલે પ્રક્રિયા સદંતર ચાલુ છે કે આ વખતે 2022માં ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે, એના ભાગરૂપે આ તમામ પ્રક્રિયાઓ થઈ રહી છે. અને વાત રહી સોશિયલ મીડિયાની, તો અમારું સોશિયલ મીડિયા તો આજથી લગભગ ઘણા વર્ષોથી ચાલે છે અને એનો એક આખો વિભાગ છે પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં ને એઆઈસીસીમાં. એના માધ્યમથી ધારો કે હાઈકમાન્ડની કોઈ વાતો હોય, નેતાઓની વાતો હોય, જે કરેલા કામો હોય, યુપીએ સરકારે કરેલા કામો હોય અને આ સરકારની કોઈ નિષ્ફળતા હોય ને એના વિરોધમાં જે અમે આંદોલનો કર્યા હોય દરેક વાત સોશિયલ મીડિયા દ્વારા અમે અમારા પ્લેટફોર્મ પર મૂકીએ અને એ વાત પ્રજા સુધી પહોંચાડીએ એવી તૈયારી આજે હાલ કરી રહ્યા છીએ. અને આજની પરિસ્થિતિમાં હવે ગુજરાતની જનતા છે એ લગભગ હું માનું છું 90% જનતા એવી હશે કે જેને અત્યારે થોડાક જ સમયમાં એટલે કલાકોમાં તરત ન્યૂઝ મળી જાય કે આપણા ગુજરાતમાં કંઈક આવું થયું છે. એવી પરિસ્થિતિનું નિર્માણ જ્યારે ગુજરાતમાં હોય ત્યારે મને એવું લાગે છે કે આપણે હવે આ જે સોશિયલ મીડિયાનો સહારો ખૂબ સારો છે, આપણે બધાને કહી પણ શકીએ છીએ, કારણ કે મીડિયાનું કારણ એવું પણ છે કે આપણા દેશની અંદર લોકશાહી છે, પરંતુ લોકશાહીના ભાગરૂપે જે પહેલા આંદોલન થતા હતા ગાંધી ચિંધ્યા માર્ગે, અને એ આંદોલનો દ્વારા પ્રજાને ખબર પડતી હતી કે ભાઈ વિરોધ પક્ષ આ આંદોલનની ભૂમિકામાં છે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે. પણ અત્યારની સરકારોએ એવી એક માધ્યમ કરી નાખ્યું છે પોતાની સત્તાના જોરે કે કોઈ પરમિશન જ આંદોલનની નહીં આપતી, અને પરમિશન જો આંદોલનની ન આપે અને છતાંય જો કાર્યક્રમ કરે તો જેટલા આંદોલનકારીઓ એ બધાને પોલીસ પકડીને લઈ જાય, એના ઉપર ખોટા કેસો કરે. એટલે આંદોલનનો દબાવવાનો પ્રયત્ન જે થઈ રહ્યો છે એના માટે પણ આ સોશિયલ મીડિયા જે છે એ ખૂબ જ કારગર નીવડ્યું છે. અને એના અંદર એની નીતિના ભાગરૂપે અત્યારે જે આ ભાજપ પોતાની રણનીતિ ચલાવી રહ્યું છે, નહીં તો તમે જ હમણાં કહ્યું કે ભાજપ પણ અત્યારે ચિંતન શિબિર ને બેઠકો ને બધું રાષ્ટ્રીય નેતાઓને બધું આવી રહ્યું છે. તો મને એવું લાગે છે કે ગુજરાતમાં જો ચારે તરફ કોઈ વિકાસ કર્યો તો આટલી બધી ચિંતા કરવાની જરૂર ન હોય, પણ છતાંય લોકશાહીની અંદર દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરતી એમ કરે, પણ કોંગ્રેસ 2022 માટે સજ્જ છે એવું મારું સ્પષ્ટપણે કહેવું છે. કોંગ્રેસ 2022માં સરકાર બનાવે છે અને ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ડર છે તેવી વાત સામે આવી છે. વનનભાઈ, સૌથી પહેલી આપની પ્રતિક્રિયા. જે હવે
કોંગ્રેસ વિશે તો મારે શું કહેવું, એ લોકોએ ખરેખર ચિંતન શિબિરો કરે છે, અમે તો ચિંતન બેઠક કરીએ છીએ. અને ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય વર્ષોથી આ સમયાંતરે ચોક્કસ સમયે થતી આવતી બેઠકો હોય છે, એટલે એમાં કોઈ અમારા માટે કોઈ નવાઈની વાત છે નહીં. આની પહેલા પણ ઘણી બધી ચિંતન બેઠકો થઈ છે. ચિંતન શિબિર અલગ હોય છે, ચિંતન બેઠક અલગ હોય છે. ચિંતન બેઠકમાં અમુક અપેક્ષિત લોકો, એટલે બહુ જ લિમિટેડ સંખ્યામાં લોકો બેસતા હોય છે, ને એની અંદર અત્યાર સુધી શું કામ કર્યું એ કામનું પરીક્ષણ કરવામાં આવતું હોય છે. એ કામની આખી હારમાળા રચવામાં આવતી હોય છે, અને હવેના સમયમાં આપણે કેવી રીતે કામ કરવું છે એના માટેની ચર્ચાઓ થતી હોય છે. જ્યારે ચિંતન શિબિરમાં તો કોઈ પણ જણા અપેક્ષિત વગર ઘણા બધા લોકોને બોલાવવામાં આવે છે, ને ઘણા બધા લોકો અપેક્ષિત હોતા નથી તો ત્યાં ઉપસ્થિત હોય છે, ને એક બે સભા તરીકે કોંગ્રેસ કરતી આવી છે. એટલે મારે કોંગ્રેસ વિશે તો વગર અપેક્ષિત કોઈ આવતું નથી. વચ્ચે ના બોલો મુકેશભાઈ, મેં તમારી માન્ય રાખી અને હું વચ્ચે નથી બોલ્યો. ઘણી બધી વસ્તુઓ તમે પણ એવું બોલ્યા કે જેની પણ હું બોલી શકું છું. હું મારી સભ્યતા જાળવું છું, આપ પણ આપની સભ્યતા જાળવો. આપ મારા વડીલ છો મુકેશભાઈ, પ્લીઝ, મારી તમને વિનંતી છે. બીજી વાત, ચિંતનની ભાજપની અને કોંગ્રેસની વાત કરું તો ભાજપ છેલ્લા કેટલાય વર્ષોથી સોશિયલ મીડિયા વિભાગ ધરાવે છે, અને ખૂબ સારું સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટી કામ કરતી રહી છે. ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા વિભાગનું જે કામ છે એ યજ્ઞભાઈ કેવી રીતે ભારતીય જનતા પાર્ટીની છેલ્લી 27 વર્ષની રાજ્ય સરકાર, છેલ્લા 20 વર્ષની નરેન્દ્ર મોદી સાહેબની ગુજરાતમાં એમની આવતી સરકાર, અને સાથે સાથે છેલ્લા 8 વર્ષથી કેન્દ્રની સરકારે શું કામ કર્યા છે, ને કેવા કામ કર્યા છે, ને કેવી રીતે યોજનાઓનો લાભ લોકો સુધી જઈ શકે અને લોકોની સુખાકારીમાં વધારો થાય એના માટેની ચિંતા અને યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનું કામ એ ભારતીય જનતા પાર્ટી કરતી આવી છે. જ્યારે કોંગ્રેસનું સોશિયલ મીડિયા જે નાનું મોટું જે પણ સક્રિય હશે એ બેઝિકલી લોકોમાં ગંદકી ફેલાવવાનું અથવા તો લોકોને ભ્રમિત કરવાનું કામ કરતી આવી છે, જે એમાં ક્યારેય સફળ થયા નથી. એક સવાલ મનનભાઈ આપને એ પણ કે તમે જ્યારે સોશિયલ મીડિયાની વાત કરો છો, આ વખતે ભારતીય જનતા પાર્ટીએ કંઈક 3I ઉપર કામ કરી રહી છે, આઈડિયા, ઇમેજિનેશન એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન. એક બાજુ એની ઉપર તો કામ કરી રહી છે, પણ ઇમ્પ્લિમેન્ટેશન ક્યાંક હજુ પણ થોડું ઘણું જોવા મળતું નથી. વિકાસની વાતો કરવામાં આવે છે, પણ અત્યારે વિકાસ ચલો કર્યો છે નથી કર્યો એ તો અત્યારે પ્રજા જાણે જ છે, પણ હજુ પણ ક્યાંક અનેક બી માંગણીઓ ઉઠી રહી છે. એટલે કે ચલો તમે સોશિયલ મીડિયા ઉપર એક પ્લાન ઘડીને અત્યારે તો આગળ વધી રહ્યા છો, પણ જાહેર જનતાની અમુક એવી માંગણી છે કે જે હજુ સુધી સંતોષાતી નથી. યજ્ઞભાઈ, ભારતીય જનતા પાર્ટી જે કરે છે એ જ બતાવે છે, જે નથી કર્યું એ બતાવવાનો પ્રયત્ન ક્યારેય કરતી નથી. ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 27 વર્ષમાં ગુજરાતમાં સુશાસન પાર પાડ્યું છે. આજે તમે તમારા, આપણે તો યંગ જનરેશનના છીએ, પણ તમે તમારા માતા પિતાને કે આપણે આપણા વડીલોને પૂછીએ તો ખબર પડે કે 27 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીનું જયારે શાસન હતું એ વખતે ગુજરાતમાં શું સ્થિતિ હતી, અને છેલ્લા 27 વર્ષમાં ગુજરાતમાં શું સ્થિતિ બદલાઈ છે. એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, ડેવલપમેન્ટની વાત હોય, બ્યુટિફિકેશનની વાત હોય કે કોઈ પણ વાત હોય, અત્યારે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ડેવલપ કર્યું છે, સાથે સાથે બ્યુટિફિકેશનના મોડ પર પણ આગળ વધ્યા છે. એટલે અમે ઉત્તમથી સર્વોત્તમ તરફ જઈ રહ્યા છીએ. ફક્ત ને ફક્ત ખાલી લોકોને ભરમાવાની વાળી વાતો અમે કોંગ્રેસ જેવી નથી કરતા. અમે કોંગ્રેસે શું કામ કર્યું છે અને ભાજપને શું કામ કર્યું છે હું એ જ કહું છું કે લોકો બધું જાણે જ છે, પરંતુ અમે જે કામ કરીએ છીએ એ જ લોકોને બતાવીએ છીએ. અમારા સોશિયલ મીડિયામાં ક્યારે મોટી મોટી વાતો હોતી નથી કે અમે આવું કરી નાખીશું ને અમે આમ કરી નાખીશું. જે કર્યું છે, મોટેરા સ્ટેડિયમનો વિકાસ કર્યો છે, રિવરફ્રન્ટનો વિકાસ કર્યો છે, સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ બનાવ્યું છે, આખા ઇન્ડિયામાં સૌથી વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ્સનું ડેવલપમેન્ટ આપણે આપ્યું છે, સૌથી સારામાં સારી સહકારી સંસ્થાઓ અહીંયા વિકસાવી અને સહકારી સંસ્થાઓનું મોડેલ પૂરું પાડ્યું છે. એ બધી જે પણ કઈ વાતો છે, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારામાં સારું પૂરું પાડ્યું છે. એટલે એ જ વાતો લોકો સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ. યજ્ઞભાઈ, કોઈ ખોટી વાત કે કોઈ ખોટા દંભ અમે લોકો સુધી નથી કરતા. અચ્છા, ચલો આપણે જે તમે કહ્યું કે ના અત્યારે અમે જે કામ કર્યા છે અત્યારે તો દરેક લોકો સુધી પહોંચાડ્યા છે. રાજેશભાઈને જ હું આ પ્રશ્ન પૂછવા માંગીશ કે અત્યારે તો જે રીતે ક્યાંક ભારતીય જનતા પાર્ટી એમ કહી રહી છે ને કે ઉત્તમથી સર્વોત્તમ તરફ આગળ વધી રહ્યા છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? એટલે ગુજરાતની અંદર આપણે છે ને વિકાસ છે ને કાયમ કહેતો હોવું જોઈએ કે વિકાસ છે સમાંતર થવો જોઈએ. સમાંતર વિકાસ એટલે અમદાવાદનો જે પૂર્વ વિસ્તાર છે એનો જે વિકાસ થયો છે એ જ પ્રમાણે એનો પશ્ચિમ વિસ્તારનો વિકાસ થવો જોઈએ. પણ ઘણી વખત આપણે જોઈએ તો આજે પણ બહેરામપુરામાં જાઓ, મિલ્લતનગરમાં જાઓ, સંકલિતનગરમાં જાઓ, વટવા જાઓ, સાબરમતીમાં મોટેરા સુધીનો વિસ્તાર બરોબર છે, મોટેરાથી પાછળની બાજુ ઇન્દિરાનગરની વસાહતોમાં તમે જાઓ, એસજી હાઈવે ઉપર હું અત્યારે જ્યાં બેઠો છું મારો પોસ્ટ એરિયા છે, પણ આ જ હાઈવેની સામેની સાઈડમાં જે ગોતાની હાઉસિંગ કોલોની છે, જે બ્રિજ પત્યા પછી જ્યાં 5-10 હજાર લોકોની વસ્તી રહે છે, ત્યાંની સ્થિતિ જુઓ તો
મતદાર જે છે એ બધા એક સરખા હોવા જોઈએ અને એને મળનારી જે લાભ છે કે એમની સવલત છે એ પણ એક સરખી હોવી જોઈએ. એ ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છે. એમણે જે કીધું રિવરફ્રન્ટ થયું કે આ થયું કે કાંકરિયાના કાર્નિવલ થતા હોય, આ બધું કોસ્મેટિક ડેવલપમેન્ટ છે. મૂળભૂત જે જરૂરિયાત હોય જે સામાન્ય માણસની કે વસ્તીમાં રહે છે તે વસ્તીની અંદર શુદ્ધ પાણી આવતું હોય, ત્યાં સુધી લાઇટ હોય અને રોડ હોય, અને ત્યાં આગળ સ્વચ્છતા હોય. પણ આજની તારીખમાં અમદાવાદની અંદર ઓછામાં ઓછી 22 એવી વસ્તીઓ બતાવું કે જ્યાં તમે કેમેરા લઈને જાઓ તો આજે પણ ત્યાં આગળ એ કોલોનીઓમાં, એ ઝૂંપડપટ્ટીઓમાં, એ વસાહતોની અંદર જીવન જીવવું એ મુશ્કેલ હોય એવી પરિસ્થિતિમાં છે. બિલકુલ. તમે વાસણાનું ગુપ્તાનગર જોઈ લો, જે અંજલિ સિનેમાની સામેની સાઈડમાં છે. તમે એ જ રીતે મેં કીધું વટવામાં તમે મિલતનગર થી આખો એક પટ્ટો છે એ તમે જોઈ. એટલે એટલા બધા ઘણા બધા પીરાણાનો વિસ્તાર તમે જોઈ લો. ઘણા બધા વિસ્તારો એવા છે જેમાં કામ કરવાનું બાકી છે. એનો મતલબ એ નથી કે કશું કામ જ નથી થયું. કામ ઘણું થયું છે. એમણે જે કીધું રોડના ડેવલપમેન્ટ થયા છે, તમામ બ્યુટિફિકેશન થઈ રહ્યું છે, આટલા બધા ઓવરબ્રિજ બન્યા છે, ટ્રાફિકની સમસ્યાઓના નિવારણ માટેનું કામ થયું છે. આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ ઉપર કામ થયું છે. પણ એમણે એક વસ્તુ કીધું કે હેલ્થની અંદર કામ થયું છે. અને તમે વચ્ચે કોમેન્ટ કરી કોરોનાની સ્થિતિમાં આપણે જોઈ લીધું કે શું થયું છે. એમાં પ્રત્યક્ષ પ્રમાણની જરૂર નથી. વાત સાચી છે કે બહુ મોટી મહામારી હતી અને જે સંસાધનો હોય એના કરતા દર્દીઓ વધારે હતા, એટલે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ઊભી થાય. પણ એ વખતે એટલી મોટી મુશ્કેલીઓ ઊભી થઈ કે જેની અંદર આપણને એ ચેતવા મળ્યું કે બેઝિકલી જે વસ્તુ છે કે શિક્ષણ છે, આરોગ્ય છે, રોજગાર છે, સ્વચ્છતા છે, સુરક્ષા છે, આ જે સંવિધાનની અંદર બતાવેલી 8 પાયાની જરૂરિયાતો છે જેને નાગરિક સુવિધાની વ્યાખ્યામાં આપણે લાવીએ છીએ, સૌથી પહેલા આ પૂરું પાડવું પડે. એના પછી જે છે એ કોસ્મેટિક ડેવલપમેન્ટ બાજુ આપણે જવું જોઈએ. એટલે એ દિશાની અંદર એટલે સમાંતર વિકાસ થવો જોઈએ. એની અંદર ક્યાંક ખામીઓ આપણને નજરે પડે છે. બધું જ નંદનવન થઈ ગયું છે એવું નથી, પણ જે આપણો ગુજરાત પહેલા હતું, તમે વસ્તુ સમજો કે આજે માણસ નોકરી કરતો થાય એટલે સૌથી પહેલા શું કરે કે ઘર લે. ઘર લીધા પછી એની અંદર એ વ્યવસ્થા અનાજની કરે, એ બધું થઈ જાય પછી એ ઘરની અંદર ટીવી કે એસી કે લગાવે. એટલે આ જે કાળક્રમે વિકાસ જે થાય છે ડેવલપમેન્ટનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો, એ વિકાસ 27 વર્ષ પહેલાથી એ આખો વિકાસની યાત્રા શરૂ થઈ ગઈ હોય. કોકની સરકારમાં એ ધીમી થઈ હોય, કોકની સરકારમાં ઝડપી થઈ હોય. પણ તમે જોશો તો એ યાત્રા છે કોઈ પણ પ્રદેશમાં જાઓ, તમે ગુજરાત છોડીને તમે મહારાષ્ટ્રમાં જાઓ, મહારાષ્ટ્રમાં બહુ જ ઓછો સમય ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે, વધારે સમય કોંગ્રેસનું શાસન રહ્યું. તો મહારાષ્ટ્રની અંદર તમે જાઓ તો ત્યાંનો પણ જે ડેવલપમેન્ટ છે એ કાળક્રમે થતું હોય છે. પણ આપણે જેને વિકાસ કહીએ છીએ ને, એ વિકાસની પરિભાષા એ સમાંતર વિકાસની પરિભાષામાં હોવી જોઈએ, જેમાં નાગરિક સુવિધાઓ આવરી જાય. વિકાસ કરવામાં આવે છે. મુકેશભાઈ, હવે હું વાત કરું કે સૌથી પહેલા ભોનનભાઈએ એવી વાત કરી કે કોંગ્રેસ એમનું નાનું મોટું સોશિયલ મીડિયા ચલાવે. હવે મને એવું થાય છે કે કાયમ આપણે એક જ વાત કરવાની કે અમારું મોટું, બીજા બધાનું નાનું. અરે ભાઈ, મોટું મોટું તમે વિકાસની વાત કરો છો કે 27 વર્ષ પહેલા શું હતું અને અત્યારે શું છે, તો મને એમ થાય કે તમને 27 વર્ષ જેટલો લાર્જેસ્ટ પીરિયડ જો ગુજરાતની જનતા સત્તામાં રાખે અને તમે છતાંય જો હજી એવી વાત કરો કે અમે આ કામ કર્યું છે, અરે તમે જે કામ કરવું જોઈતું હતું એનું તમે 50% કામે નથી કર્યું. અત્યારે જે રાજેશભાઈએ અત્યારે વાત કરી ને છેવાડાના માનવીની, અત્યારના સીએમ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના વિસ્તારની અંદર એમણે જે વાત કરી ને, તો તમે ગામ સાથે ગણો કે બોપલનું તળાવની આજુબાજુની ઝૂંપડપટ્ટીને વસાહતો બાકી છે, શીલજનું તળાવ ડેવલપ કરવાનું 20 વર્ષથી બાકી છે, થલતેજનું તળાવ ડેવલપ કરવાનું 20 વર્ષથી બાકી છે, જગતપુર કાળી ગામની અંદર વસાહતો અને ઝૂંપડપટ્ટીઓ હજી 20 વર્ષથી એમની એમ જ છે. છેવાડાનો માનવી, તમે શીલજ ગામ જોઈ લો, તમે ભાડજ ગામ જોઈ લો, સોલા ગામ જોઈ લો, તમે માત્ર ટીપીઓ મોટી મોટી ખોલી અને કોર્પોરેશનને માં સમાવી આ વિસ્તારને અને પ્રોપર્ટી ટેક્સ ઉઘરાવવાનું કામ કર્યું છે. અને તમે એસજી રોડ હોય, પકવાન સર્કલ રોડ હોય, મોટા મોટા જે રોડ હોય એના ઉપર તમે રોડ રસ્તાને ડામર પાથરી દો, એને કઈ ચોતરફ વિકાસ નથી કહેવાતો. મારું કહેવું એવું છે કે અંતરિયાળ જગ્યાએ જ્યાં માણસ, છેવાડાનો માનવી એ પાણી પી શકે, લાઈટ લઈ શકે, ચાલી શકે, એનું ગાડી જઈ શકે અને સારી રીતે રહી શકે, એને વિકાસ કહેવાય. પણ ભાજપની સરકારમાં માત્ર એવું છે કે રોડ રસ્તા સારા થઈ જાય એટલે વિકાસ થઈ ગયો, આને વિકાસ ના કહેવાય. મારી સાથે તમારી મીડિયાની ટીમ જો યજ્ઞભાઈ આવે
તો હું એક એક વિસ્તારમાં જનારો માણસ છું, મારે જવું પડે એવો માણસ છું, હું પાયાથી જોડાયેલો માણસ છું કે તમને બતાવું એક એક વિસ્તાર આજે હું બોલું છું ને મોઢે કે હું તમને બતાવી શકું છું કે આ વિસ્તારોની અંદર વિકાસ નથી થયો અને 27 વર્ષ જેટલો પીરિયડ મળે અને છતાંય કે અમે આ કર્યું અમે તે કર્યું. અરે આ બધી ખોટી વાતો કરવાનો કોઈ મતલબ નથી. હવે 2022માં તમારે જનતાનો જવાબ લેવાનો સમય આવી ગયો. મુકેશભાઈ એક પ્રશ્ન આપને જ થોડું ટૂંકમાં કહેજો, કારણ કે મનનભાઈ ને છેલ્લા રાજેશભાઈનું એક માહિતી લેવાની છે એમની જોડેથી પણ. મુકેશભાઈ, હજુ સુધી ચિંતન શિબિરો યથાવત જોવા મળી રહી છે. હજુ કેટલી ચિંતન શિબિરો થશે કે કોઈ પછી કામ થશે કે સંગઠન પણ મજબૂત થશે? જી, હવે મારું એવું કેવું છે કે ચિંતન શિબિર થાય એટલે બીજું બધું અટકી જાય એવું યજ્ઞભાઈ નથી હોતું. બીજા બધા કામો એની રીતે ચાલતા જ જેને સોંપેલા છે અને પ્રદેશનું માળખું ડિક્લેર થઈ ગયું છે, એના તમામ હોદ્દેદારો આખા ગુજરાતમાં ફરે છે ને એનું કામ ચાલુ છે. પણ ચિંતન શિબિર એમાં પણ ક્યાંક ખૂટતું હોય. 2022માં લાગતું હોય કે આ લોકોએ કશું નથી કર્યું છતાંય ગોબેલ્સ પ્રચાર કરતા હોય તો એને નાથવા માટે શું કરવું એના માટે અને 2022માં સરકાર કેવી રીતે બનાવવી, બહુમતી કેવી રીતે લાવવી એના માટેની ચિંતન શિબિરો હોય. અને બીજા રાજ્યોની પણ ચિંતન દાવો કરે છે કે 2022માં સરકાર બનાવીશું જેમ. હા, 125 સીટ સાથે કોંગ્રેસ સરકાર બનાવે છે અને તે દિવસે પણ આપણે ડિબેટ કરવા માટે તમારી પાસે આવીશું એવો મને વિશ્વાસ. ચોક્કસ. જી મનનભાઈ. પહેલી તો વસ્તુ કે ભાજપ માટે એ સત્તા દ્વારા સેવા અને સેવા દ્વારા સત્તા મેળવવાનું સાધન હોય છે. અમે સત્તા મેળવવા કે સરકાર બનાવવા માટે ક્યારેય ઇલેક્શન લડતા નથી. એટલે અમે છે ને લોકોની સેવા કરવા માટે ઇલેક્શન લડીએ છીએ, સત્તા મેળવવા માટે ઇલેક્શન નથી લડતા. પહેલી વાત. બીજી વાત, ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું છે લોકો જાણે છે મુકેશભાઈ, લોકો જુએ છે, લોકોએ વિકાસ જોયો છે. તમારા ખાલી બોલવાથી લોકોને કઈ ફરક નથી પડવાનો. લોકોએ અહીંયા રહી લોકોએ વિકાસને સમજ્યો છે, લોકોએ વિકાસને માણ્યો છે. મુકેશભાઈ વચ્ચે નથી બોલ્યો, મુકેશભાઈ વચ્ચે નથી બોલ્યો, મુકેશભાઈ વચ્ચે નથી બોલ્યો. સંયમતાનો પરિચય કરાવો તમારે. વચ્ચે નથી બોલ્યો. હું એમ કહું છું તમે હું જૂઠું નથી બોલતો વચ્ચે ના બોલશો. ઓકે. હું વચ્ચે નહીં બોલતો, હું નથી બોલ્યો. એટલે પ્લીઝ તમે શિસ્તતાનો પરિચય કરાવો. હું માનું છું કે તમારી જે પાર્ટી છે 70 વર્ષથી શાસનમાં રહી છે ને અત્યારે શાસનમાં નથી, એટલે અંદરનો બડાપો તમારો નીકળ્યો છે. હું માનું છું 25 વર્ષથી તમે એ પણ બડાપો ગુજરાતમાં કાઢી રહ્યો છો, પણ આ બડાપો કાઢવાથી કશું નહીં થાય. લોકોની વચ્ચે જવું પડે, લોકોની સમસ્યાઓને જાણવી પડે, લોકો સાથે જયારે તકલીફો પડે ત્યારે ઉભું રહેવું પડે. ખાલી ને ખાલી બેઠકો કે શિબિરો કરવાથી કશું જ નહીં થાય. તમે લોકો સાથે કેટલા ઉભા રહ્યા છો ગુજરાતની જનતાએ આપણે બધાએ જોયું છે. વિકાસ એ અમે અહીંયા 24 કલાક વીજળી મળે છે. મને એક તો એવું રાજ્ય બતાવો કે જ્યાં 24 કલાક વીજળી અત્યારે દરેક ગામે ગામે પહોંચી હોય, પાણીની વ્યવસ્થા લોકો સુધી પહોંચી છે. તમે કોઈ પણ અંતરિયાળ ગામમાં જાઓ, તમે અંતરિયાળ ગામની વાત કરી, કોઈ પણ અંતરિયાળ ગામમાં જશો ને તો તમને કાં તો આરસીસી નો અથવા તો ગઈકાલના મીડિયામાં છે કે અંતરિયાળ તમે વિસ્તારોમાં આરસીસી નો અથવા તો પેડા યુદ્ધ વચ્ચે ન બોલશો મુકેશભાઈ, વચ્ચે ન બોલશો. તમારી બોખલાહટ લોકોને દેખાય છે એવું ન કરશો મુકેશભાઈ. મને બોલવા દો ને, મારા વારામાં મને બોલવા દો, મારા વારામાં મને બોલવા દો, વચ્ચે નહીં બોલો ને, વચ્ચે નહીં બોલો, મારા વારામાં મને બોલવા દો. જે મનનભાઈ, મારો એક સવાલ આપને એ પણ કે તમે ચિંતન શિબિર કરો કે સોશિયલ મીડિયાનું માધ્યમ અત્યારે હાલ તો મજબૂત કરો, પણ મારો એક સવાલ એ છે કે અત્યારે હાલ એક વાત જોવા મળી રહી છે કે ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસ ક્યાંક મજબૂત થઈ રહી છે, આમ આદમી પાર્ટી આવી ગઈ છે એટલે ક્યાંક ડરી ગઈ છે. અમારા પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને અત્યારના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબે સંસદમાં કીધું હતું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની 2 સીટો હતી એ વખતે નથી ડરી, તો અત્યારે તો 302 સીટો છે. એટલે ભારતીય જનતા પાર્ટીને ક્યાંય ડરવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીને દરેક રાજ્યમાં જ્યાં જ્યાં પણ ઇલેક્શન થયું છે ત્યાં લોકોએ ખોબલે મત આપ્યા છે, લોકોએ પ્રેમથી જીતાડી છે. તમે હમણાં જે 5 સ્ટેટના ઇલેક્શન થયા એમાંથી 4 સ્ટેટમાં 4 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર મળી છે. હજી પણ બહુ અડગતાથી અને બહુ જ વિશ્વાસથી કહું છું, મારો ઓવર કોન્ફિડન્સ નથી, મારો વિશ્વાસ છે કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ સુશાસન અને વિકાસની રાજનીતિ કરી છે અને સુશાસન આખા ગુજરાતમાં પૂરું પાડ્યું છે, એ રીતે મને વિશ્વાસ છે. કારણ કે અમારો કાર્યકર્તા એ ગ્રાઉન્ડ પર રહેનારો યજ્ઞભાઈ કાર્યકર્તા છે અને ગ્રાઉન્ડ પર કામ કરનારો કાર્યકર્તા છે, લોકોની નબ્સને ઓળખે છે અને લોકોને સુધી વિકાસને પહોંચાડ્યો છે. એટલે મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી 125 150 નહીં 182 સીટો ઉપર વિજય મેળવશે એવો મને વિશ્વાસ છે. ઓકે, રાજેશભાઈ યજ્ઞભાઈ એક લીટીમાં વાત કરું તો ઉત્તર પ્રદેશની અંદર 60 સીટો ઓછી થઈ ગઈ છે.
અચ્છા, ઓકે ઓકે ઓકે. તમે 60 સીટોની વાત ક્યાં કરો છો? તમારી 2 સીટો કે 3 સીટો વ્યય છે ચેક કરાવી લેજો અમારી પહેલા, તો છે વચ્ચે જ ન નહીં, પણ બોલવાનું. તમે મજબૂતીની ઓકે, વાત ઓકે, કરો છો, મુકેશભાઈ. વિકાસની વાત કરો છો. મુકેશભાઈ, મારી જોડે સાઈઠ ઘણો સીટો સમય વચ્ચે ઓછો કેમ છે. નહીં? મારી જોડે ઘણો સમય ઓછો છે. મારે રાજેશભાઈ છેલ્લે એક સવાલ કરવાનો છે. પોતાની પાર્ટીની એક જ વાતો કરો. મિનિટ. રાજેશભાઈ, મારો છેલ્લો પ્રશ્ન આપણે કે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે, એક બાજુ 125 બેઠકોનો દાવો, એક બાજુ 182 બેઠકોનો દાવો, અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે અત્યારે હાલ પણ હજુ ચિંતન શિબિરો જોવા મળે છે. આપણે કોંગ્રેસની તો જોઈ છે, સાથે ભાજપ પણ જે ચિંતન શિબિર કરી રહ્યું છે. છેલ્લે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? થોડું ટૂંકમાં કહેજો. ના, બિલકુલ ચૂંટણી નજીક હોય એટલે કાર્યકર્તાઓને મોટિવેટ કરવાના હોય, પાર્ટીની જે વાતો છે કેવી રીતે લોકો સુધી લઈ જવાની એના માટેની યોજનાઓ બનાવવાની હોય, જે સામે પડકારો છે પડકારોનો સામનો કેવી રીતે કરી શકાય એની અંદર સલાહ સૂચન લેવાના હોય, એકબીજાની સાથે સંવાદ કરી અને એનું આકલન કરવાનું હોય. એટલે એના માટે આ બેઠકો થાય, ચિંતન શિબિરો થાય, એમાં કશું ખોટું નથી. દરેક પાર્ટી પોતપોતાની રીતે કરતી હોય છે. જે હાર્યા હોય હારના કારણો તપાસતા હોય, જે જીત્યા હોય એ વધારે મોટી જીત કેવી રીતે મેળવી શકાય, 27 વર્ષથી આપણે છે, બીજા 5 વર્ષ આપણે કેવી રીતે લોકોનો જનાદેશ મેળવી શકાય. સામે કોંગ્રેસ જે છે તો 27 વર્ષથી આપણે કેમ સત્તામાં નથી, એના જે પ્રશ્નો છે એના સવાલ શોધવાનો પ્રયત્ન કરે. આના બધા માટે ચિંતન શિબિરો થતી હોય છે અને એનાથી એક મેસેજ બહાર આવે છે, જે મેસેજ કાર્યકર્તાઓ સુધી પહોંચતો હોય છે અને એ મોટિવેટ થતા હોય છે. એટલે એના માટે આ બધી પહેલાની આગોતરી તૈયારીઓ માટે, આગોતરી યોજનાઓ માટે આ બધું થતું હોય, એમાં કશું ખોટું નથી. દરેક પાર્ટીઓ કરતી જ હોય છે. બિલકુલ. એક બાજુ જે રીતે ચિંતન શિબિરથી લઈને સોશિયલ મીડિયા સુધી અત્યારે હાલ તો જે તમામ પક્ષો તૈયારી કરી રહ્યા છે, કોને કેવો જનાદેશ મળશે, કારણ કે એક બાજુ ભારતીય જનતા પાર્ટી એમ કહી રહી છે 182 બેઠકો અમે જીતીશું, બીજી બાજુ કોંગ્રેસ પણ એમ કહે છે કે 125 બેઠકોની સાથે 2022માં અમે સરકાર બનાવીશું, અને ત્રીજી બાજુ ત્રીજો પક્ષ પણ સક્રિય થયો છે. કોનો હવે કેવો જનાદેશ મળશે તે તો જોવાનું છું. તેની સાથે મનનભાઈ, રાજેશભાઈ અને મુકેશભાઈ, આપ ત્રણના આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશે રજૂઆતમાં સજા આપશો. નમસ્કાર.